ઘણા લોકો એવું સમજે છે કે લગ્નમાં 7 ફેરા હોય છે, પરંતુ લગ્નમાં હંમેશા 4 જ ફેરા હોય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 7 વચન હોય છે. કયા કયા આ 7 વચન છે એ જાણતા પહેલા અમારી ચેનલને ફોલો કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો. પહેલું વચન, જો તમે કોઈ ઉપવાસ કે કોઈ ધાર્મિક યાત્રા પર જાઓ છો તો તમે મને પણ તમારી સાથે લઈ જાઓ. બીજું વચન, તમે મારા માતા પિતાનો આદર કરશો, જેમ તમે તમારા માતા પિતાનો આદર કરો છો તે રીતે, અને કૌટુંબિક શિષ્ટાચારનું પાલન કરશો. ત્રીજું વચન, તમે ત્રણેય અવસ્થામાં મારું પાલન કરશો, યુવાની, જવાની અને વૃદ્ધાવસ્થામાં પણ. ચોથું વચન, હવે આપણે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છીએ. ભવિષ્યમાં પરિવારની બધી જ જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી તમારી પર છે. પાંચમું વચન, ઘરકામ, લગ્ન, અન્ય વ્યવહારો અને અન્ય કોઈ ખર્ચ કરતી વખતે તમે મારી સલાહ જરૂર લેજો. છઠ્ઠું વચન, હું ક્યારેય મારી બહેનપણી સાથે હોઉં તો તમે બધાની સામે મારું અપમાન નહીં કરો. સાતમું વચન, તમે અન્ય સ્ત્રીઓનો પણ આદર કરશો અને તેમને તમારી માતા સમાન માનશો અને પતિ પત્નીના પ્રેમમાં બીજા કોઈની પણ આવશ્યકતા ન રહે. જય માતાજી.